નવઘણજી ઠાકોર અંબાજી ખાતે માતાજીના દર્શનાર્થે પહોંચ્યા। ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નવઘણજી ઠાકોરે મા અંબાના દર્શન કર્યા। નવઘણજી ઠાકોરે અંબાજી ખાતે માતાજીને પ્રાર્થના કરી, જ્યાં નવઘણજી ઠાકોરે કહ્યું કે માતાજીને પ્રાર્થના કરી છે કે ગુજરાત સરકારને માતાજી સદબુદ્ધિ આપે। समस्त गुजरात प्रजा ने जय अंबे। आज अंबाजी मुकामे माँ अंबोना चरण में मस्तक नमावी वंदन करी प्रणाम करी अने माताजी ने प्रार्थना करी है कि माताजी गुजरात सरकार ने सदबुद्धि आपो। हमने 2 दिवस पहला गुजरात में रबारी समाज ओढाव जसोदानगर अंदर जो मकान पाड्यो तो ये रबारी समाज ने सरकारे जमीन आपी दीधी वेचाती। एज रीते 1 वर्ष पहला ठाकोर समाज 153 मकान केशवनगर अमदावाद में पण पाड़ेलो छे। रबारी समाज ने तमे जमीन वेचाती आली एनी साथे कोई वांधो नथी, एना अभिनंदन आपू छुं। पण साथे साथे ठाकोर समाज पण 153 परिवार रोड पर बैठो छे। ठाकोर समाज ने पण रबारी समाज ने जे पेटर्न जे कायदा जे कलमनी जे जोगवाई मुजब रबारी समाज ने जमीन आपी छे ए ज रीते ठाकोर समाज ने पण जमीन आपो। तमे वातो करो छो सौनो थात सौनो विकास, तो ठाकोर समाज प्रत्ये भेदभाव केम? हमणे विधानसभानी अंदर विधानसभाना अध्यक्ष श्री शंकरभाई चौधरीए गुजरातमांथी कलाकारोने बोलाया, एमां समस्त गुजरातना क्षत्रिय ठाकोर समाजनी पण बादबाकी करी। એટલે ગુજરાત સરકાર ઠાકોર સમાજ સાથે ભેદભાવ કરે છે એ વાત ચોક્કસ છે। 2 વસ્તુ હમણાં તાજેતરમાં બની કે ભાઈ રબારી સમાજને તમે વેચાતી જમીન આપી તો ઠાકોર સમાજને કેમ નહીં? અન્ય સમાજના કલાકારોને વિધાનસભામાં બોલીને સન્માન કર્યું તો ઠાકોર સમાજના કેમ નહીં? એટલે તાત્કાલિક સરકાર ગંભીરતાપૂર્વક વિચાર કરી અને કેશવનગરના ઠાકોર સમાજને જે રીતે રબારી સમાજને ન્યાય મળ્યો છે એ રીતે સરકાર ન્યાય આપે, અને સરકાર જો ન્યાય નહીં આપે તો સમસ્ત ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ મળી અને કંઈક અમે જલદ પગલાં ભરીશું અને ગંભીર પરિણામ આવશે। એ પરિણામ ભોગવવાની જવાબદારી ગુજરાત સરકારની છે। અને ફરીવાર માતાજીને પ્રાર્થના કરું છું કે આ સરકારને સદબુદ્ધિ આલે। સૌની જય જય કરવી ગુજરાત, જય અંબે।